ઝી 24 કલાકના ચૂંટણીલક્ષી કાર્યક્રમ રિપોર્ટ કાર્ડમાં આપનું સ્વાગત છે। આજે વાત કરીશું 24 સુરત લોકસભા બેઠકની, જ્યાંથી દર્શના જરદોશ સાંસદ છે। દર્શના જરદોશ છેલ્લી 2 ટર્મથી અહીંથી જીતીને આવે છે। સાથે જ છેલ્લા 5 વર્ષથી નરેન્દ્ર મોદી સરકારમાં અનેક વિકાસના કામો કર્યા હોવાનો તેમનો દાવો છે। પરંતુ લોકોનું શું કહેવું છે, મતદારોનું શું કહેવું છે, વિપક્ષનું શું કહેવું છે એ પણ સાંભળીશું। સાથે જ દર્શનાબેન જરદોશે સુરતના વિકાસના કયા એવા કામો કર્યા છે, તેમની ગ્રાન્ટ કેવી રીતે ક્યાં વાપરી છે તેની પણ વાત કરીશું। અને સાથે જ સુરતના લોકોનો મૂડ આ વખતે કેવો છે તે પણ વાત કરીશું અમારા ચૂંટણીલક્ષી કાર્યક્રમ રિપોર્ટ કાર્ડમાં। સુરતને સોનાની મૂરત પણ કહેવાય છે। એક સમયે સુરતના નદી કિનારે 84 દેશોના વાવટા ફરકી રહ્યા હતા। ભારતમાં વેપારનું કેન્દ્ર હતું સુરત, એટલે સુધી કે અંગ્રેજોએ પોતાની પહેલી વેપારી કોઠી પણ સુરતમાં જ સ્થાપી હતી। ગુજરાતનું બીજા નંબરનું વસ્તી ધરાવતું સુરત આર્થિક દ્રષ્ટિએ દેશ માટે મહત્વનું છે। હીરા અને કાપડ ઉદ્યોગ ઉપરાંતના અન્ય બિઝનેસથી હજારો કરોડોનો ટેક્સ રાજ્ય અને કેન્દ્ર સરકારોને મળે છે। દેશભરના લોકો અહીં રહે છે, જેથી સુરતને મિની ભારત પણ કહેવામાં આવે છે। સુરતની બેઠકની જો વાત કરવામાં આવે તો અહીં 8,66,767 પુરુષ અને 7,40,709 મહિલાઓ તેમજ 51 અન્ય મતદારો મળી કુલ 16,07,527 મતદારો છે। લોકસભા બેઠક પર 1952 થી અત્યાર સુધી સુરતને માત્ર 6 સાંસદ જ મળ્યા છે। એવું એટલા માટે કે સુરતના 2 સાંસદો 11 વખત ચૂંટણી જીત્યા હતા। પહેલા ગુજરાતી પ્રધાનમંત્રી બનવાનું શ્રેય જેને જાય છે તેવા મોરારજી દેસાઈ સુરત બેઠક પરથી 5 વખત સાંસદ રહી ચૂક્યા છે। કાશીરામ રાણાએ 1989માં પહેલી વખત ભાજપને જીત અપાવી હતી। જો કે ત્યારબાદ સતત 6 ટર્મ સુધી કાશીરામ રાણા સુરતની બેઠકના સુપ્રીમો બન્યા। 1989, 1991, 1996, 1998, 1999 અને 2004માં સતત કાશીરામ રાણા જીતતા રહ્યા। કેન્દ્ર સરકારમાં કાપડ મંત્રી અને ગ્રામીણ વિકાસ મંત્રી પણ બન્યા। 2009ની ચૂંટણીમાં કાશીરામ રાણાની ટિકિટ કાપી નવા નિશાળિયા એવા દર્શના જરદોશને પાર્ટીએ ટિકિટ આપી હતી। દર્શના જરદોશને 2014માં પણ ટિકિટ મળી હતી। ગત ચૂંટણીમાં દર્શના જરદોશ 5,33,190 વોટની બહુમતીથી ચૂંટણી જીત્યા હતા। આમ સુરત એ ભાજપનો ગઢ છે। અહીં ભાજપને હારનો સામનો કરવો પડે તેવી કોઈ સ્થિતિ નથી, ચાહે ઉમેદવાર કોઈ પણ કેમ ન હોય। ઓલપાડ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કારંજ, કતારગામ અને સુરત પશ્ચિમ મળી 7 વિધાનસભા બેઠકો સુરત લોકસભા ક્ષેત્રમાં આવે છે। સુરતમાં મોટી સંખ્યામાં પાટીદારો રહે છે, જેમાં સુરત ઉત્તર, વરાછા રોડ, કારંજ, કતારગામ પાટીદારોનો ગઢ ગણાય છે। હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરિયાને ખૂબ મોટું સમર્થન અહીંના યુવાનોનું છે। જો કે ગત વિધાનસભાની ચૂંટણીમાં તેની કોઈ અસર જોવા મળી નહોતી અને સુરત શહેરની 12 બેઠકો ભાજપ જીતી ગયું હતું। સાંસદને દર વર્ષે 5 કરોડ રૂપિયા એમપી ફંડમાં મળે છે। જ્યારે દર્શના જરદોશ દ્વારા પોતાની ગ્રાન્ટના ઉપયોગની જો વાત કરીએ તો સુરતની 7 વિધાનસભામાં તેમને પોતાના ફંડનો ઉપયોગ કર્યો છે। ખુદ દર્શના જરદોશ દ્વારા અપાયેલા આંકડાની વાત કરીએ તો કુલ મળી 10.14 કરોડની ગ્રાન્ટ દર્શના જરદોશ દ્વારા આપવામાં આવી છે, જેમાં રોડ, રસ્તા, બસ સ્ટેન્ડ, સ્કૂલ, ડ્રેનેજ સહિતના કામોનો સમાવેશ થાય છે। જો કે આ વખતે પક્ષની શું રણનીતિ રહે છે અને કોને ટિકિટ મળે છે તે જોવું રહ્યું। તેજસ મોદી, ઝી 24 કલાક, સુરત। લોકસભા 2019ની ચૂંટણીને પડઘમ વાગી ચૂક્યા છે અને જે પ્રકારે માહોલ બન્યો છે, સુરતની જે બેઠક છે, સુરત 24 લોકસભા સાંસદ દર્શના જરદોશે છેલ્લા 10 વર્ષ તેમને થયા છે અને 5 ટર્મથી જ્યારથી ભાજપની સરકાર છે ત્યારથી તેઓ અહીં કામ કરી રહ્યા છે। આપણી સાથે કેટલાક લોકો છે, એમની સાથે વાત કરીએ કયા પ્રકારે સાંસદનો રિપોર્ટ કાર્ડ કયા પ્રકારનો છે, કયા કામ કરી રહ્યા છે, શું કેવું છે, એમની સાથે વાત કરીએ। દર્શનાબેન જરદોશ અહીંના સાંસદ છે, એમની કામગીરી અથવા તેમને જે કામ કર્યા છે તે કયા પ્રકારના છે અને 10માંથી તમે એમને કેટલા પોઈન્ટ આપશો? જી, અમે લોકો એરપોર્ટને રિલેટેડ ઘણી વખત દર્શનાબેનને મળ્યા છીએ અને એમને થ્રુ ઉપર ખાતે રજૂઆતો કરી અને એમને સજેશન્સ મોકલાવ્યા। તે પ્રમાણે સારા રજૂઆત થઈ દિલ્હી ખાતે અને આપણને આજે ઇન્ટરનેશનલ એરપોર્ટ મળી ગયું છે અને એના લીધે આપણા કામ ધંધા અને બિઝનેસ રિલેટેડ પણ સુરતને ઘણો મોટો ફાયદો થશે એવું
લાગે છે અને દર્શનાબેનની કામગીરીમાં આમ જોઈએ તો મારા હિસાબે 5માંથી 5 પોઈન્ટ આપી શકાય. 10માંથી કેટલા પોઈન્ટ આપશો? 10માંથી 10 આપી શકાય. ઇન્ડસ્ટ્રીની જો વાત કરવામાં આવે તો સુરતનું જે ઇન્ડસ્ટ્રીઝ ગ્રોથ છે, કાપડ ઉદ્યોગ છે, કાપડ ઉદ્યોગની અંદર જે સમસ્યાઓ છે એ સમસ્યાઓના નિરાકરણમાં કયા પ્રકારનું તેમનું વલણ રહ્યું છે અને તમે 10માંથી કેટલા માર્ક્સ સાંસદને એમના રિપોર્ટ કાર્ડ માટે આપશો? ખાસ કહીએ તો જે ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી સમસ્યા હતી જીએસટી આવ્યા પછી આજે દર્શનાબેનનો અભિગમ, અમે તો ઇન્ડસ્ટ્રીમાંથી જેટલી પણ વાર દિલ્હી ગયા છે જીએસટીના પ્રશ્નોને કોઈ પણ સરળીકરણ કે નિરાકરણના માટે એમણે ઊંડાણપૂર્વક રસ લઈને ટેક્સટાઇલ મંત્રાલય હોય કે નાણાં મંત્રાલય સાથે આવીને ખાસ કરીને જે રીતે એમણે જે ઘણીવાર ત્યાં જવા પહેલાં પણ પોતે અગમચેતી રાખી અને તમામ ઝીણા મુદ્દાઓમાં એમણે કામ સારી રીતે કર્યું છે અને ટેક્સટાઇલનો એક પ્રશ્ન ઉકેલવા માટે જ્યારે સંયુક્ત બેઠક યોજવાની હતી તે કામ ઘણું મહત્ત્વનું કહી શકાય કે જ્યારે નાણામંત્રી, એ જ રીતે ફાઇનાન્સ રેવન્યુ સેક્રેટરી, નાણામંત્રી બધાને જ એક સાથે એક ટેબલ પર બેસાડીને ટેક્સટાઇલનો પ્રશ્ન ઉકેલવામાં એમણે અદ્ભુત કામ કર્યું છે. કોઈ શંકા નથી એમની કામગીરી વિશે અને જરાક પણ કચાશ નથી. 10માંથી 10 પૂરા જ માર્ક્સ આપી શકીએ. આપ જરી ઉદ્યોગ સાથે સંકળાયેલો છો અને જરી ઉદ્યોગ એ સુરતનું હાર્ટ કહેવાય છે, સુરતનો પોતાનો ઉદ્યોગ છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી એવું જોવામાં આવ્યું છે કે જરી ઉદ્યોગને ખાસું એવું જે બેનિફિટ મળવા જોઈએ તે મળ્યા નથી. દર્શનાબેનની કામગીરી એ બાબતમાં કેવી રહી છે અને 10માંથી તમે કેટલા પોઈન્ટ આપશો? ખરેખર તો દર્શનાબેનની કામગીરી ઘણી જ સારી હતી. અમે જ્યારે પણ દિલ્હી રજૂઆત કરવા ગયા છે કે અમદાવાદ રજૂઆત અમારી સાથે પોતે પણ આવ્યા છે અને એપોઇન્ટમેન્ટ બધા મિનિસ્ટરો સાથે અમારી લેવડાવી છે અને એમને બહુ સારી રીતે અમારું કામ કર્યું છે અને મિનિસ્ટરોએ પણ કામ અમારું સાંભળ્યું છે અને અમારી જરી ઇન્ડસ્ટ્રીઝ જે પહેલાં 0%માં હતી, હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી હતી એટલે હેન્ડીક્રાફ્ટના હિસાબે 0%માં હતી, તેને ડાયરેક્ટ 12%માં કરી છે અને અમારી રજૂઆત ત્યાં કરી અત્યારના 5% માટે કરવાની પણ ચાલુ છે મૂવમેન્ટ. 10માંથી કેટલા પોઈન્ટ? 10માંથી 10 માર્ક્સ આપીશું. આપણી રીતે કાપડ ઉદ્યોગ, ટેક્સટાઇલ સાહેબ જોડાય, ટેક્સટાઇલ જરી ઇન્ડસ્ટ્રીની જે સમસ્યાઓ છે શું કહેશો ને ખાસ એવી કઈ બાબત છે કે જે આપને લાગે છે કે આ મુદ્દો હજુ ઉઠાવવો જોઈએ અથવા તો એ મુદ્દાના કારણે ઉદ્યોગ છે તેને ફાયદો થશે? સૌપ્રથમ તો દર્શનાબેનની જે કામગીરી છે 10 વર્ષની છેલ્લા એ ખૂબ જ પ્રશંસનીય રહેલી છે અને જીએસટી બાદ જે જરી ઉદ્યોગની ઉપર રિયલ જરીનો જે મુખ્ય મુદ્દો હતો અમારો, રિયલ જરી એટલે સોના અને ચાંદીમાંથી બનતી જરી છે, એમાં 12%નો રેટ લગાવી દીધો હતો. 12% એટલે બર્ડન કિલો પર 2400 ને 2500 રૂપિયા ટેક્સનું બર્ડન આવતું હતું. તે દર્શનાબેનને બધા સેમ્પલો લઈને અમે બતાવ્યા. ત્યાં હસમુખભાઈ અધ્યા સાથે અમારી મિટિંગ કરાવી દિલ્હી ખાતે. સેમ્પલમાં એવો ઊંડાણનો અભ્યાસ કરીને પહેલાં સેમ્પલ લઈને પોતે ગયા અને ત્યાર પછી અમને ત્યાં બોલાવીને અમારું જે આ સોલ્યુશન હતું તેમાં સીધા 3%ની અમારી જે માંગણી હતી એ 3%માં અમારી એ રિયલ જરીને લાવી. એ કામ અમારા માટે ખૂબ સારું દર્શનાબેન તરફથી થયું છે. એટલે આ રીતે હું દર્શનાબેનને 10માંથી 10 પોઈન્ટ આપવા માટે ઈચ્છું છું. આજે વિસ્તાર છે એ સુરતનો હાર્ડ વિસ્તાર છે, મૂળ સુરત વિસ્તાર છે અને અહીં અલગ અલગ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો છે અને તમામ લોકો માની રહ્યા છે કે છેલ્લા 5 વર્ષનો જે સાંસદનો રિપોર્ટ કાર્ડ છે તે ખૂબ સારો છે અને તમામ લોકો 10માંથી 10 માર્ક સાંસદ દર્શના જરદોશને આપી રહ્યા છે. દેશને આર્થિક રીતે મદદ કરવામાં, સદ્ધર કરવામાં, ટેક્સ ભરવામાં હીરા ઉદ્યોગ પણ સૌથી મોટો મહત્વનો ફાળો હોય છે અને અત્યારે આપણે સુરતના હીરા બજારમાં છે. આ વિસ્તાર પણ સુરત લોકસભાનો એક મહત્વનો વિસ્તાર છે. પાટીદારની ગઢ ગણાતો આ વિસ્તાર અને વર્ષોથી ભાજપની સાથે આ વિસ્તાર રહ્યો છે. ત્યારે આ વિસ્તારના લોકો શું કહી રહ્યા છે સાંસદ દર્શનાબેન જરદોશ વિશે આપણે વાત કરીએ. લોકો આપણી સાથે છે, ઘણા લોકો બેઠા છે જે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, હીરાનું કામ કરે છે, એમની સાથે વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ કે તેમનું શું કહેવું છે. વડીલ, છેલ્લા 5 વર્ષથી સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ એમની જે કામગીરી છે, એમને જે કામ કર્યા છે એ બાબતે આપનું શું માનવું છે ને આપના વિસ્તારની અંદર કયા એવા કામો એમણે કર્યા છે જેને આપ યાદ કરો છો અને 10માંથી તેમને કેટલા તમે માર્ક્સ આપશો? અમે એને 10માંથી 0 માર્ક આપશું, કારણ કે છેલ્લા કેટલાય સમયથી વરાસા રોડ ઉપર એ બેન અમને જોવા જ નથી મળ્યા અને અમારા એવા પ્રશ્ન છે. આજે
15 થી 25 કિલોમીટર અમારે અમારા છોકરાઓને ભણવા માટે કોલેજ માટે અહીંથી સિટીમાં મોકલવા પડે છે. એ પણ વરાછાના ગંદુ ઘરનાળાનું પાણી અમારી માથે પડતું હોય ને અમારે ત્યાં છોકરાઓને મોકલવા પડે. જરદોશબેન અહીંયા અમને જોવા મળતા જ નથી. અને બીજા નંબરમાં એક પણ એવું કામ એણે નથી કર્યું વરાછા રોડ ઉપર, તો અમે એ બેનને 10 માર્ક આપી શકીએ. કારણ કે મારા મતે તો હું એને 0% માર્ક આપું છું. ખાસ કરીને આ વિસ્તાર જે છે તે વિસ્તાર પાટીદારોનો વિસ્તાર છે અને બધા જ મોટા ભાગે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. શું લાગે છેલ્લા 5 વર્ષમાં તમારી સમસ્યા, તમારા જે કામો છે એ કયા પ્રકારના એમને કર્યા છે? અત્યારે જ્યારે દર્શનાબેન 2014માં મેં એને જોયા હતા તે પછી એને જોયા જ નથી દર્શનાબેનને. ને અમારા આ વિસ્તારમાં રત્ન કલાકારોની ઘણી બધી સમસ્યા છે, પણ ક્યારેય અહીંયા મિની બજારમાં દર્શનાબેનને અમે નથી જોયા. ત્યારે એકવાર ચૂંટણી પ્રસારમાં 2014માં આવ્યા હતા, પછી આવ્યા જ નથી. અને આમાં તમે ગમે એને પૂછો, અમુકને તો ખબર નહીં હોય આપણા સાંસદનું નામ શું છે એ નહીં ખબર હોય. આ વિસ્તારમાં આવતા જ નથી. તો દર્શનાબેન, આ જે વિસ્તાર છે તેમાં આવતા નથી તેવું અહીં સ્થાનિક લોકોનું કેવું છે, આપણે અન્ય લોકો પણ છે. સર, જે પ્રકારે લોકસભાની ચૂંટણી આવી રહી છે, છેલ્લા 5 વર્ષથી દર્શનાબેન જરદોશ અહીંયાના સાંસદ છે, કે આ વિસ્તારની ઘણી બધી એવી સમસ્યા છે જેમાં એમને નિરાકરણ કર્યું છે. શું એમને જે કામગીરી કે તમે એને યાદ કરી રહ્યા છો? મને લાગે છે વરાછામાં એને કોઈ એવી કામગીરી નથી કે એ વરાછામાં આવી શકે. કારણ કે વરાછામાં લગભગ આવ્યા નથી. વરાછાના ઘણા ખરા એવા પ્રશ્નો છે. બરાબર, જે ઇલેક્શન આવે ત્યારે યાદ આવે છે, પછી ઇલેક્શન આવી જાય, જીતી જાય, પછી ભૂલી જાય. મારી ગણતરીથી ચોકથી આ બાજુ પણ નહીં આવ્યા હોય. કારણ કે ડાયરેક્ટ દિલ્હી એરપોર્ટ નજીક થઈ જાય ને એ લોકોને. કાંઈ એવી કામગીરી ન કહેવાય. બેને આ વરાછા પ્રત્યે ખાસ રસ લઈને કોઈ એવી કોલેજ, કોઈ મોટી હોસ્પિટલ બનાવી, કાંઈ કામગીરી કરી નથી એણે. 10માંથી તમે કેટલા માર્ક્સ એમને આપશો? એક 0 ન આપું. 0 જે આપવાનું કહે નહીં, 0 કહે ને તો 0 પણ ન આપું. આપણે તો અન્ય લોકો પણ છે, વાત કરીએ. વડીલ, જે પ્રકારે છેલ્લા 5 વર્ષથી દર્શનાબેન અહીં સાંસદ છે, આમ તો છેલ્લા 10 વર્ષથી છે, પરંતુ કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર આવ્યા ત્યારબાદ તેમને 5 વર્ષ પૂરા થયા છે, ચૂંટણી આવી રહી છે. આ વિસ્તારના એવા કયા કામો છે જે કામો તમને તમારા મતે એમને કરવા જોઈતા હતા અને એમને નથી કરી શક્યા, અને જે કામો કર્યા અને તમે એને યાદ કરતા હો, શું કહેશો? અત્યાર સુધીમાં તો બેન તરફથી કોઈ કામ કરવામાં આવ્યું નથી. અને વરાછામાં ઘણી બધી સંખ્યા મોટી રહી છે. ને વરાછા આપણે તરફથી એક આરટીઓ માગે છે કે જે આપણે અહીંથી વરાછા, કામરેજ, વેલેન્જા વિસ્તાર ઘણા બધા મોટા એરિયા છે, કતારગામ છે, અશ્વની કુમાર છે, તે બધાને પાલ જવું પડે છે રજા રાખીને. રત્ન કલાકારનો આખો એરિયો છે, બરાબર. તો અહીંથી પાલ ધક્કો ખાય છે. ત્યાં પણ સર્વર ડાઉન હોય છે. ડિજિટલ ઇન્ડિયામાં સર્વર ડાઉન હોય છે, તો ત્યાં આપણા કોઈ કામ થતા નથી. તો અમારી એક નમ્ર અપીલ છે એમને કે વરાછા વિસ્તારને એક આરટીઓ આપે. 10માંથી તમે કેટલા માર્ક્સ આપશો? 10માંથી 0 માર્ક્સ. વડીલ, તમે તો ઘણી બધી રાજનીતિ જોઈ હશે અને ઘણા ઇલેક્શનો જોયા હશે. દર્શનાબેન છેલ્લા 5 વર્ષથી અહીં સાંસદ છે, આમ તો 10 વર્ષથી છે. કયા એવા આ વિસ્તારના કામો છે જે એમને કર્યા છે તમે એમને યાદ કરી રહ્યા છો? તો કયા એવા કામો છે જે એમને કરવા જોઈએ એવું તમને લાગી રહ્યું છે? જો રેલવેનો પ્રશ્ન હતો ગરનાળાનો, તો પણ એની ઉકેલ્યો નથી. કે 61 માળનું કે આપણે રેલવે સ્ટેશન બનાવશું, તો એ બધું પડ્યું રહ્યું અને એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. વરાછા રોડ ઉપર જે 9 લાખની મતદારોનો વિસ્તાર છે, ત્યાં એક પણ કામ કાંગલીને વેઠે ગણાય એવું નાનામાં નાનું 5 કરોડ રૂપિયાનું બજેટનું એને અત્યાર સુધી કોઈ કામ કર્યું નથી. કર્યું હોય તો મને ખ્યાલ નથી. અને વરાછા રોડ ઉપર એમ કહો તો 2014 પછી લગભગ હાલ્યા છે, તો કાચ ચડાવીને હાલ્યા છે. કોઈ જાહેર કાર્યક્રમમાં કે જાહેર કે પ્રશ્નોત્તરી કાર્યક્રમ કે એવો કોઈ કાર્યક્રમ બેને અહીંયા કર્યો નથી. ખાસ કરીને આમ યંગ છો અને આ વિસ્તારની ઘણા કેટલા સમયથી માંગણી હતી કે આ વિસ્તારમાં એક ગવર્મેન્ટ કોલેજ મળવી જોઈએ, ગ્રાન્ટેડ કોલેજ મળવી જોઈએ. શું થયું? અને ખાસ કરીને અહીંયાના જે લોકો છે એ મોટાભાગે સૌરાષ્ટ્ર સાથે કનેક્ટેડ છે, તો જવા આવવાની પણ એક સમસ્યાની ટ્રેનની ડિમાન્ડો હતી. શું કહેશો એ બાબતે? સર, દર્શનાબેનને પહેલાં તો હું 10માંથી 0 માર્ક આપીશ. દર્શનાબેન સાંસદ તરીકે અહીંયા નિષ્ફળ રહ્યા છે એમ કહી શકાય. વરાછા વિસ્તારની અંદર આટલી બધી વસ્તી હોવા છતાં આજ સુધી હજી એક સરકારી કોલેજ ઘણા યુવાનો ઘણા સમયથી માંગણી ચલાવી રહ્યા છે, પણ હજુ કોઈ દિવસ આ જે વાત યુવાનોની છે હજી ઉકેલવામાં નથી આવી. પ્લસ વરાછા રોડ ઉપર રાતે 7 થી 8:30ના ગાળામાં રત્ન કલાકારો જ્યારે છૂટે ત્યારે વરાછા રોડ પર હીરાબાગથી કાપોદ્રા એટલી બધી સમસ્યા છે ટ્રાફિકની કે આપણને એમ લાગે શું ધારાસભ્ય કે કોઈ સંસદ સભ્ય ક્યારે અહીંથી હાલ્યો જ નહીં હોય, ચાલ્યા જ નહીં હોય. સાંસદ સભ્ય કે ધારાસભ્ય કોઈ અહીંયા આવ્યો નથી. રત્ન કલાકારોના શું સવાલ છે, શું એના પ્રશ્નો છે, એના નિરાકરણ માટે હજી સુધી કોઈ અહીંયા આવ્યા નથી. તો
બસ મારા ખ્યાલથી હું નિષ્ફળ ગણું છું. તો તમામ લોકોની અનેક સમસ્યાઓ છે. ખાસ આ જે વિસ્તાર છે તે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો છે. નાના રત્ન કલાકારોથી માંડીને મોટા ઉદ્યોગપતિઓ છે, પરંતુ જે અનેક સમસ્યાઓ છે જેનું નિરાકરણ હજુ નથી થયું અને આ તમામ લોકો એક મતે કહી રહ્યા છે કે 10માંથી 0 માર્ક તેઓ દર્શનાબેન જરદોશ જે સાંસદ છે સુરતના તેમને આપી રહ્યા છે. સેનાના શૌર્ય પર કોંગ્રેસનું રાજકારણ. શું દિગ્ગી રાજા અને સિદ્ધુ છે પાકિસ્તાનના એજન્ટ? પુલવામામાં હિન્દુ મુસ્લિમ કરી રહ્યા છે શિવ મંદિરનો જીર્ણોદ્ધાર. એક્સરે જો 8:55 કલાકે. સુરત આમ તો ભાજપનો ગઢ રહ્યો છે. છેલ્લા અનેક વર્ષોથી સુરતની બેઠક ઉપર ભાજપના જ ઉમેદવાર જીતતા આવ્યા છે. દર્શના જરદોશ છેલ્લા 2 ટર્મથી સાંસદ છે અને છેલ્લા 5 વર્ષથી જ્યારથી નરેન્દ્ર મોદી સરકાર છે ત્યારથી તેઓ અહીં સાંસદ છે. સ્થાનિક લોકો છે. અત્યારે હું સુરતના અડાજણ રાંદેર વિસ્તારમાં છું. આપણી સાથે કેટલાક લોકો છે, વાત કરી સાથે કે તેમનું સાંસદનું પરફોર્મન્સ કેવું છે. દર્શના જરદોશ છેલ્લા 2 ટર્મથી અહીંના સાંસદ છે અને છેલ્લા 5 વર્ષથી જો વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદી સરકાર છે ત્યારથી તેમની જ પાર્ટીની સરકાર છે. કયા પ્રકારની કામગીરી તમે એમની જોઈ છે અને 10માંથી તમારે માર્ક્સ જો આપવાના હોય તો તમે કેટલા માર્ક્સ તેમને આપશો? પહેલી વાત તો સુરતમાં 2 ટર્મથી દર્શનાબેન જરદોશ જે સાંસદ રહ્યા છે તો એમણે એમના કાર્યકાળમાં જે કામ થવા જોઈએ એમણે જે કરવાના હોય એવા કોઈ કામ અહીંયા સુરતમાં દેખાતા નથી. કારણ કે જે કંઈ સુરતમાં ડેવલપમેન્ટ છે એ સુરતના કોર્પોરેટરો અને સુરતના ધારાસભ્યોના હસ્તક થયું છે અને એમને જે મળતી કેન્દ્ર સરકારમાંથી જે મળતી ગ્રાન્ટ છે તો એનો કશે સદુપયોગ થવો જોઈએ. એ કશે દેખાઈ નથી રહ્યું કે જેના કારણે આપણે લાગી શકે કે ભાઈ આ કંઈક સારું કામ એમના હસ્તક થયું છે, એમના ગ્રાન્ટમાંથી આટલું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. 10માંથી જો માર્ક્સ આપવાના હોય તો કેટલા માર્ક્સ તમે આપશો? 10માંથી માર્ક્સ આપવાના આવે તો વધુમાં વધુ હું 4 માર્ક્સ આપી શકું એમ છું. આપણે તો અન્ય વ્યક્તિ પણ છે. દર્શનાબેન જરદોશ અહીંના સાંસદ છે. સુરતની બેઠક પરથી તેઓ સતત 2 ટર્મથી જીતતા આવ્યા છે. સુરત એ મેટ્રોપોલિસિટી તરફ મેટ્રો સિટી થવા થઈ રહ્યું છે. ખૂબ મહત્ત્વના પ્રોજેક્ટો સુરતમાં છે. ઇન્ટરનેશનલ રેલવે સ્ટેશન બનવાનું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાનું શહેરનો વિકાસ થઈ રહ્યો છે. કયા એવા કામો દર્શનાબેને કર્યા છે તમને લાગી રહ્યું છે ખરેખર એ કામો શહેરના હિટમાં છે અથવા તો જે કામો નથી થયા શું લાગી રહ્યું છે આપણે? 10માંથી આપ કેટલા માર્ક્સ આપશો? આપણે દર્શનાબેન જરદોશ 2 ટર્મથી જે ચૂંટાઈ રહ્યા છે અમારા વિસ્તારમાં મેં કોઈ દિવસ જોયા નથી કે ચૂંટાયા પછી કે કોઈ વિઝિટ એમણે કરી હોય કે કોઈ પ્રજાના પ્રશ્નોનો લોક દરબાર કે એવું કંઈ કર્યું હોય એવું આજ લગીન કોઈ પણ સાંસદે કર્યું નથી. ખાલી ને ખાલી નરેન્દ્ર મોદીજીના નામ પર બધા સાંસદો આપણા ચૂંટાઈ આવે છે અને એ લોકોએ ખરેખરનું કામ શું હોય કે ભાઈ પ્રજાના પ્રશ્નોને હાથ પર લઈ અને આગળ કામ કરવું જોઈએ. જ્યારે એ લોકો કંઈ પણ કોઈક રજૂઆત કરવા જાય ત્યારે સાંસદ અને પ્રજા વિરોધ પક્ષ જેવું થઈ જાય છે કે પ્રજા પ્રશ્ન લઈને જાય એટલે પ્રજા દુશ્મન. 10માંથી કેટલા માર્ક્સ તેમના વિકાસના કામો અથવા તેમની જે કામગીરી છે તમે આપશો? 10માંથી 4 માર્ક આપીશ. 4. ખાસ આપને પૂછવા માંગીશ કે જે સુરતના સાંસદ છે દર્શનાબેન જરદોશ એની કામગીરી આપે કયા પ્રકારની જોઈ છે? આપણા વિસ્તારની અંદર કયા મહત્ત્વના કામો એમને કર્યા છે કે આપણા જે સાંસદનો વિસ્તાર છે સુરતનો એમાં કર્યા છે જે
તમને લાગે છે કે એ ખૂબ સારા છે અને 10માંથી તમે કેટલા માર્ક્સ આપશો? મારા ખ્યાલ મુજબ દર્શનાબેન જરદોશીને તો આજ સુરતમાં બહુ ઓછી પબ્લિક જે હશે ઓળખતી હશે. બાકી જે પહેલાંના કાશીવાળા હતા તેને લોકો ઓળખતા હતા, પણ મારા ખ્યાલ મુજબ એમને કોઈ ઓળખતું નથી. એ સામે ઊભા રહે ને તો એ વ્યક્તિ કોણ છે એ પણ નહીં કહી શકાય. એટલે મારા હિસાબે એમને 10માંથી 2 માર્ક્સ આપું હું તો મારા તરફથી. તો સ્પષ્ટપણે આજે તમામ લોકો છે એનું માનવું છે કે દર્શનાબેને એ વિકાસના કામો હમણાં વિસ્તારમાં કરવા જોઈતા હતા, તે નથી કરી શક્યા. 10માંથી 4 માર્ક્સ તમામ લોકો દર્શનાબેન જરદોશને આપી રહ્યા છે. સુરતની લોકસભાની બેઠકની ચૂંટણી ગણતરીના સમયમાં જ આવી રહી છે, ત્યારે દર્શનાબેનની જે કામગીરી છે તેને લોકો અલગ અલગ રીતે મૂલવી રહ્યા છે. તો સુરત લોકસભા બેઠકમાં કેવો છે ખરાખરીનો જંગ અને કોણ શું દાવો કરી રહ્યું છે તે જાણીએ. સૌથી પહેલા સાંભળી કે કોંગ્રેસ શું દાવો કરે છે. જુઓ, જે 14નું ઇલેક્શન હતું ને એમાં વ્યક્તિગત ઉમેદવાર તરીકે દર્શના મેડમનો કોઈ એજન્ડા નહોતો. એમણે લોકસભાના મત વિસ્તારને અનુલક્ષીને કોઈ સ્પષ્ટ એજન્ડા આપ્યો નહોતો. એટલે સ્વાભાવિક છે કે આ લોકસભા મત વિસ્તારમાં કોઈ વિઝનરી કામ થયું હોય એવું અમારા ધ્યાનમાં નથી. બીજું કે 5 વર્ષ દરમિયાન સંસદમાં દર્શનાબેનના પ્રવચનો કોઈ ગુજરાતના કે સુરતના વિષય ઉપર કે સામાન્ય દેશના વિષય ઉપર એવા કોઈક નોંધલાયક કોઈ પ્રવચનો દેખાયા નથી. સૌથી પહેલાં સાંસદ ખૂબ મોટા દાનવીર કાનજીભાઈ દેસાઈ, હિતેન્દ્રભાઈ દેસાઈ માજી મુખ્યમંત્રીના પિતાશ્રી, ખૂબ મહાન વ્યક્તિત્વ. ત્યાર પછી મોરારજી દેસાઈ, ખૂબ મહાન વ્યક્તિત્વ. ત્યાર પછી સીડી પટેલ, કાશીરામ રાણા, દર્શનાબેન. સુરત કાપડ ઉદ્યોગ, નોટબંધી અને જીએસટી પછી કાપડ ઉદ્યોગની જેટલી પાયમાલી સુરતમાં થઈ છે એટલી ક્યાંય નથી થઈ, આખા દેશમાં નથી. 40% કાપડ ઉદ્યોગ ઠપ થઈ ગયો અને 40% બેરોજગારી થઈ ગઈ કાપડ ઉદ્યોગમાં. કાપડ ઉદ્યોગનું કોઈ આધુનિકરણ થયું નહીં, કોઈ વિસ્તૃતિકરણ થયું નહીં. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આજુબાજુના નવા ગામડાઓ, ખેતીનો નાશ થયો. મહાનગરપાલિકાની હદ વિસ્તારી, એનો આર્થિક સમતોલ સમાન વિકાસ ન થયો. હું તો 0.1% માર્ક આપું, તે પણ માત્ર દર્શનાબેનને, કારણ કે એમણે થોડો કદાચ પ્રયત્ન કર્યો હશે, પણ એમનું માન્ય પ્રધાનમંત્રી આગળ કશું ચાલ્યું જ નથી. એવો પ્રધાનમંત્રી પાસે સુરતની વિશિષ્ટતા માટે કશું જ કરાવી ન શક્યા. કાશીરામ રાણા બાદ દર્શના જરદોશને ટિકિટ આપવામાં આવી હતી. સતત 2 ટર્મથી તેઓ ચૂંટાઈને આવે છે. આપણે સાંસદ દર્શનાબેન જરદોશ એમની સાથે વાત કરીએ. દર્શનાબેન, છેલ્લી 2 ટર્મથી તમે ચૂંટાઈને આવો છો. 2009થી 2014 યુપીએ સરકાર અને 2014થી અત્યાર સુધી નરેન્દ્રભાઈની સરકાર. શું તફાવત રહ્યો બંને સરકારોમાં કામ કરવાનો, અને જે વિકાસના કામો છે, જે વાયદાઓ કર્યા હતા સરકારે, એ વાયદાઓ પૂરા કરવામાં કેટલી ઝડપતા અથવા કેટલી સફળતા તમને મળી છે? સૌ પ્રથમ તો જે તમે વાત કરી કે મોરારજીભાઈ દેસાઈ પછી અહીંયાથી કોઈ મહિલા સાંસદ પણ પ્રથમ વખત સાઉથ ગુજરાતમાંથી ગયા, અને એની સાથે હાઈએસ્ટ વોટોથી 5,33,190 મતે જ્યારે વિજય થઈ, ત્યારે નરેન્દ્રભાઈને પ્રધાનમંત્રી બનાવવાની જે આખી લોકોની એક પ્રક્રિયા હતી એને કારણે અમને જે લાભ મળ્યો અને એને જ કારણે આટલી મોટી જીત હાંસલ કરી શક્યા. ત્યાર પછી જે કામનો તફાવત કહી શકાય કે 2009થી 2014માં જે કામ માટે અમે લોકો વારંવાર પ્રયત્ન કરતા હતા, એને બદલે જે સરળીકરણ, સૌથી પહેલું આરઓબીનું કામ, એટલે કે સુરતની આજુબાજુના લગભગ 8 જેટલા આરઓબીની મંજૂરી રેલવેની ઉપરની બાકી હતી, અને મેયર અને કમિશનર ત્યાં આવ્યા અને અમે સાંસદ તરીકે ત્યાં રજૂઆત કરી મંત્રાલયમાં, અને એ લોકો સુરત પહોંચ્યા પહેલાં એની મંજૂરી મળી ગઈ હતી. એવી જ રીતે જે જૂની ટફની સ્કીમની અંદર જે પ્રોસેસ હાઉસને એ લોકોને
માટેની યોજના હતી. તો જૂની સરકારે એની કોઈ પણ જાતની વ્યવસ્થા એલોકેશન કર્યા વગર એ લોકોએ નવી આ યોજના બહાર પાડી હતી. તો એઝ ઇટ ઇઝ એ પ્રોસેસ યુનિટની ડિમાન્ડ અમારી મંજૂર થઈ. ત્યાર પછી આવ્યું લગભગ ડાયમંડ ઇન્ડસ્ટ્રી, જેને હું રિપ્રેઝન્ટ કરું છું. તો તેની અંદર જે એ લોકોની 8-10 ડિમાન્ડ હતી, તેમાંથી 6 ડિમાન્ડ બજેટ રજૂ થતાં પહેલાં અરુણ જેટલીજીએ તરત જ માન્ય કરી. ત્યાર પછી આવી સરળીકરણની પ્રક્રિયા, એટલે કે GST લાગ્યા પછીની પ્રક્રિયા. તો એની અંદર 3 ઉદ્યોગો, ડાયમંડ, ટેક્સટાઇલ અને જરી ઉદ્યોગ, આમાં નાના જે કંઈક એના કોમ્પ્લિકેશન હતા, જે પ્રથમ વખત GSTને કારણે લોકોને જે એમાં સરળીકરણ કરવું હતું, તો એની અંદર અમે ખૂબ મદદરૂપ પુરવાર થયા અને સરકારે એનો સરસ પ્રતિભાવ પણ આપ્યો. એટલે સુરત શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારને પણ ન્યાય આપીને ખૂબ સરસ રીતે મારી આ જે 5 કરોડની એટલે ટોટલ 25 કરોડની ગ્રાન્ટ, એમાં એક દિવ્યાંગો માટેની શાળા, તેમાં જોડાવાની પણ મને તક મળી. એક સાથે 25 લાખની રકમ આપવાને કારણે એ જે દિવ્યાંગોનો મેસેજ જવો જોઈતો હતો, એ લોકોને ત્યાં જે રીતે અભ્યાસ થાય છે, તો એ શાળા સાથે જોડાઈ, 2-3 હોસ્પિટલ સાથે જોડાઈ ગયા કે એની અંદરના બાંધકામ માટેના મારી ગ્રાન્ટનો ઉપયોગ થયો. એટલે જુદા જુદા વિષયો અને જુદા જુદા લોકોને માટેની જરૂરિયાત, એમાં એજ્યુકેશનને માટે આ અને રમતગમતના સાધનો અને એક્સરસાઇઝના સાધનો, જે બાળકોને ખૂબ જરૂરી પડે કે આજના જમાનામાં હેલ્થ કોન્શિયસ રહેવા માટે જે અમે આગળ વધી રહ્યા છે. તો એની અંદર પણ દરેક ગાર્ડન જે મારા મત વિસ્તારમાં આવે છે, તેમાં લગભગ 4.5 લાખની કિંમતના એક્સરસાઇઝના અને રમતગમતના સાધનો અને શાળાઓ જે મારા વિસ્તારમાં આવેલી છે, તો એ દરેક એના ગ્રાઉન્ડની અંદર પણ આ મારી ગ્રાન્ટનો ઉપયોગ થયો. સુરત લોકસભાના મત વિસ્તારના અલગ અલગ સ્થળો પર ઝી 24 કલાકની ટીમ ગઈ હતી અને લોકો સાથે વાતચીત કરી હતી, જેમાં લોકો દર્શનાબેન જરદોશને 10માંથી 0થી લઈને 10 સુધીના માર્ક્સ આપી રહ્યા છે. તો આ વાત હતી સુરત લોકસભાની. આગામી એપિસોડમાં વાત કરીશું અન્ય કોઈ લોકસભાની. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.